પાસેથી મળતી માહિતી મુજબ મયંક પિંજરાએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીની ખોટી ઓળખ આપી 49 લોકોને આવાસમાં ફ્લેટની લાલચ આપી છેતર્યા હતા. બીજા બાજુ ઓનલાઈન ફોર્મ ભરવા અને ઓફિસ આપવાની લાલચ આપી લોકો પાસેથી પૈસા વસૂલ કરતો હતો. ઠગબાજને ગિરફ્તાર કરી સુરત લાવવામાં આવ્યો છે, જ્યાં ઇકોસેલે તેની પોલીસ રિમાન્ડ મેળવી છે. ઇકોસેલે ઠગબાજ મયંક પિંજરાને કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાં કોર્ટે 5 દિવસની પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. આ સમયગાળા દરમિયાન પોલીસ તેની ક્રિમિનલ એક્ટિવિટી, સાથીઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓના તાર વધુ ખોલવા તપાસ કરશે. પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે આ કેસમાં ફરિયાદીની યાદી લાંબી છે અને હજુ તપાસ ચાલુ છે. છેતરપિંડીની રકમ 60 લાખ રૂપિયાથી વધુ હોઈ શકે છે. ઠગ પહેલા પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યો છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. જી સર, સુરત શહેર ખાતેના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજના તેમજ પંડિત દીનદયાળ નગરના ફ્લેટ તેમજ આવાસો અપાવવા માટે આ કામના આરોપી મયંક સંજય મિશ્રા નાઓ સુરત મહાનગરપાલિકા ખાતે એક સરકારી કર્મચારી હોય અને તેઓ આવાસ યોજનામાં ડ્રો સિસ્ટમથી મકાનો તેમજ દુકાનો અપાવવાનું કામ કરતા હોય, જેથી એક દુકાનની કિંમત આશરે 10 લાખ રૂપિયા, 1 BHK ફ્લેટની કિંમત 6,50,000, 2 BHK ફ્લેટની કિંમત 12 લાખ રૂપિયા જેઓને ડ્રોના માધ્યમથી શરૂઆતમાં લોકોને વિશ્વાસ અપાવવા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ડિમાન્ડ ડ્રાફ્ટ તેમજ સિક્યુરિટી પેટે ચેક આપેલ, તેમજ બાદમાં પંડિત દીનદયાળ નગર આવાસ યોજના અંતર્ગત પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ ખજાનચી નાઓના બોગસ લેટર ઇસ્યુ કરી તેમજ વડાપ્રધાન આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત સુમન લિપિ આવાસ યોજનાના કાર્યપાલક ઇજનેરશ્રી જગદીપ એન્ડ પરીખ નાઓનો બોગસ લેટર ઇસ્યુ કરીને લોકોને આવાસ તેમજ દુકાન તેમજ રોકેલા નાણાં ન આપી આરોપી પોતાનો મોબાઈલ ફોન બંધ કરી અને નાસી ગયેલો હોય તે સંદર્ભે ગુનો દાખલ કરી સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત નાઓએ આરોપીને પકડી પાડવા માટે સૂચના કરતા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ, ક્રાઇમ સાહેબ, અધિક પોલીસ કમિશનર શ્રી, મદદનીશ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ તેમજ અમારી ટીમના ટેકનિકલ ઇન્ટેલિજન્સ પોલીસ કોન્સ્ટેબલ હિરલબા તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના અનારામ પોલીસ કોન્સ્ટેબલ ચેતન આત્મારામ નાઓ તેમજ પોલીસ કોન્સ્ટેબલ વિઠ્ઠલ ચેલાજી નાઓના આરોપી વિશે વર્કઆઉટ કરી તેનું લોકેશન દિલ્હી ખાતે આવેલ હોય, જેથી તાત્કાલિક ટીમ રવાના કરી ભારે જહેમત બાદ આરોપીને ત્યાંથી પકડી પાડી સુરત ખાતે લાવી નામદાર કોર્ટમાં રજૂ કરી દિન 5ના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી આગળની વધુ તપાસ ચાલુ હોય. સુરત ખાતે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો તેના વિરુદ્ધમાં દાખલ થયેલા, જેમાં બોગસ પાન કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ વગેરેના બોગસ ડોક્યુમેન્ટ બનાવવા સબબે ગુનો SOG સુરત શહેર ખાતે દાખલ કરી અને વધારેમાં વધારે આશરે 500 થી 550 જેટલા લોકો સાથે છેતરપિંડી કરેલા હોવાનું ધ્યાનમાં આવેલ છે. કેટલી રકમની છેતરપિંડી? કુલ અત્યાર સુધીમાં ફરિયાદીનું 1,40,000 તેમજ અન્ય 59 શાહેદોનું કુલ્લે 59,21,000 રકમનું હોય છે. લોકોને શું મેસેજ આપશે? લોકોને એવા મેસેજ આપવા માંગ્યું છે કે જે આવા બેભાકુ તત્વો છે, જે આવી યોજના અંતર્ગત જે સ્કીમો બનાવે છે, તેનાથી સાવધાન રહી અને રહેવું જોઈએ.